क्या बताई थी पहली बार आई हां रेखानी वाड़ी थी તે આગળ મેં સાંભળતો મેં વ્લોગ માં બોલ્યો કે તાજા દૂધનો ચા પીવો એલામાંથી વીણે વીણે માંડવી ખાય ને સાહેબ हाँ हां આવું કઈક મકાનનું પ્લાનિંગ છે જો सीताराम रेखा हां सीताराम सीताराम ना तुम्हें वीडियोग्राफर है हमारे बनाववा भजिया की भजी अपना मेहमान आया रेखानो आखो घर भराई गयो जो मार भाग में भजी आया हां रबड़ी पूरी શાક અડદિયા सीताराम બધાઈની થેગા 5:30 જેવું થઈ ગયું 5:30 નહીં 5:30 જેવું થઈ ગયું અટાણે છે અમારે વ્યારા કરવા જવાનું મારી બેનને ના તો બધાઈ આવ્યા આખડી થોડીક વાર પોરો ખાધો ને અમારમાં ભીંને દોવે તો ભીંને દોઈ લઈએ ને તો પછી નીકળીએ તો જઈએ એ બાજુ ને આ ભીં દોવે હા જો ભીં દોવે ને ભીંનું ધ્યાન મારા ધારું પડે ગયું હા હા માની વાત જોઈએ કે ભીંને દોવેને પરવારે જઈને તો બસ વેલેરા નીકળીએ તો રેખાની કંઈ બનાવવું હોય તો બનાવવા લાગીએ હેલ્પ કરવા લાગીએ કે કાલે એ ગઈ હતી કહેતી હતી કે વહેલા આવજો તો જરાક બેહાય તે એવું હે ને રોહિત જો સહકા સહક હે કે મને હિસકાવો કે મારા બાપો એને હિસકાવમાં વારે ફેરે એની બે બાંધવા જ જોઈએ આ ફેરે બાંધવો ये गोली बाजू बाजू કયા ઓ આ ફેરે જો એક આ બાંધો કે ભાઈ એક આથી કે ઝાડવું સિકુડી હતી કે કામ થોડી કાપે નાખી નકર તા બે હારો હાર બંધાતા એવું હાલે અજે ને દે અજે 100 ને તો વઈ ગઈ ખેતરમાં સેટ છે ત્યાં જરાક વધારે આવ્યા તે ને દે સણામાં ધાણા બહુ જ હોઈ ગયા આ લકીનો ખાટલો હે જો તો જો આ મારા બાપાની હેવી કે મને લાગે તી ઓહી કોણ લેવા ગો ઈ રોહિત આવે ને એટલે મારા બાપાને બેહવા જ ન દે કે હા બાઈક લઈને કે ની બાપા ક્યાં કે બાઈક લઈને હાલો ને ક્યાં કે મને હિસકાવો ને એને મજા આવે તો બાઈક માં ન હોય ને હા બાઈક હોય તો એને મજા આવે એવો બાઈક લઈને પછી ફેરવા હા તાર રોહિત ને ગમે ન રોહિત રેખા માસી ને ના જાવું ને અત્યારે રેખા માસી નો લે યારાનો હે તે આપણી આંખણી રામ રામ સીતારામ आई होप કે બધા મજામાં હે તો પડે ગઈ હાંજ અમે બાપ દીકરો બે નીકળે ગયા ખેતરમાં થોડું વોક કરીએ આખો એટલું નાઈસ સનસેટ થાય સાહેલ રામ રામ हाँ हेलो एवरीवन राम राम सीताराम आई होप के बताए मजा में है ने बारे निकलेगा होने मार डेड बारी में ठीक है विलेज लाइफ है बहुत नाइस है हैं मजा આવે हाँ पीसफुल है है પાછું આવું हाँ 100% હા ને આખો જો નાઈસ સનસેટ है આજનો ઇવનિંગ મસ્તીનો આ તો જો કે વિન્ટર હે તો પણ વેધર એટલું નાઈસ છે કે ઠંડી હમણાં તો લાગતી નથી સાહિલામાંથી વીણે વીણે માંડવી ખાય ને સાહેબ हाँ हमारे मानवी है ने हम वो मानवी खा इंडिया आया तार नो કે આ જે ક્લીન કરવાની બાકી છે આ ઢીકલો ને જો આ બધું આવું ઝીણું ઝીણું આપણે આવ્યાથી બાપા એને મૂકે જ દઉં કામ ને हाँ ઓલી કો સવિતા હે ને પૂછવા આવી કે શા કોઈ નહીં પીવો તો વધારે મુકાય કે તો આકોથી શા પીવાનું ક્યું કે પીવાનો તાજા તાજા દૂધનો શા પીવાનો હે આકો જો ભીહું ને એ અંદર પૂરો દી છે કે ઠંડી પડે ને વિન્ટરની એટલે તો મામા માતીયું ખેડૂ આવે કે નવા બે આવે કે ને હેલ્પ બહુ કરે કે હેલ્પ કરે હાસું કીજો હે અને 2 મહિના રાખો તો આ બધું કામ શીખે જાય ને તો હા તો એ જરાક મોટા થાય એટલે એક્સપિરિયન્સ હાટું આ મોકલવા હા નહીં આ બે માં દીકરી છે હા ઓલી વેસે નાખી ના ઓ હા એની હા
ઓ હા જો સાહિલ ને એવા થઈ ગયો બિહોન કેટલા ધીરે 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 બોલે કદાચ માઇક ખેતી સંભળાતા નહીં હોય તો દાયરો રેડી થાય તો જઈએ આપણે હાડુભાઈ ની વાડીએ કે એના નવા મકાન ની આ તે બને બધું બતાડવાનું છે જો દી છતાં પૂછ્યું તો નકર પછી અંધારાનો મહેર નહીં આવે તો દાયરાને ક્યાંક હાલે સા પાણી નું મૂકો છે જો તો કોઈ અલગ કેવી અસલ બોલે આકોળા હે ને હું ક્યાંક હાલો તા કે સા એ કે તાજા દૂધ તી આગળ મેં સાંભળતું મેં વ્લોગમાં બોલ્યો કે તાજા દૂધનો સા પીવો એમાં કામ થયું તો અટાણે મીખ્યો કે રેખા મશીનમાં જેટલી વખત રોહિત કે મમ્મી મારે સાપ્યો માર માં વાતી કે તો તાજા દૂધ ન મેક તે બધાય હારું મીકો તે સાપીએ થોડો તો સાહેલી પીએ ને સા એ રેખા પાહી ના હું તો નહીં પીએ. ના હું તો સાપ કે એવું નથી તાજા દૂધનો સા જો હાલો તો આપણે નીકળીએ ફટાફટ સાપીએ ને સીધા નીકળીએ ને તો અંધારું આનિયા તો ફાઇનલી હે ને મેન મામે અડધી કલાક વેઇટ કરી તારા દાયરો રેડી થયો માન માન હજે તો ઊભી હજે ગાડીમાં નહીં બેહે મેં કહ્યું કે તમે મોટરસાઇકલ લઈને નીકળો હાલો તો બસ નીકળીએ હા ને અમે વાહે વાહે તારે ફોઈને ઘરને અંદર ગયા છે એમ નીકળે તો સારું ને બહારનું થોડું લાઇટિંગ ચાલુ કરી દે તો વધારે સારું. ને વા નવા મકાન બોલે તો કે જોવાનું હોય તો જોવે પછી કે જોવે જો હાલો રોહિત બેહ જાવ ડબલ માં રોહિત બાઇક માં ભેગો જાય હે ને રોહિત Can you get my phone? ઓકે બાય બાય દાયરો પૂગી ગયો ધીરો 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 હું તો બી રામ રામ હાડુભાઈ રામ રામ હડો મજામાં હા મારે તો વિડીયોગ્રાફર નું કામ સીતારામ રેખા હા સીતારામ 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 ના તું વિડીયોગ્રાફર છે રામ રામ મજામાં ઓડદિયાનો રેખા હા કે ઓડદિયાનો હા એ દેવી છે અંદર હા દેવી દેવી આવી ને ના 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 આવું કંઈક મકાનનું પ્લાનિંગ છે જો ભરતી ભરતી તો થઈ ગઈ ને આવી રીતના હે મામો કે બધી વસ્તુ પર જારો જો બોલા પાછળ બે રૂમ જબર પ્લાન છે આ રહોડું હા એક પૂજા રૂમ આ કિચન આવે જાય આ કિચન આવે છે બહુ નાઈસ થાય હો આથી આ સીડી આથી ચડે ઓ હા આડી આવે છે ડાયરેક્ટ વહાં જાય આ ટોયલેટ બાથ ને ઈ અંદર એ જનરલ એક રૂમ આ મન થાય કે એતે જાય છે ના જનરલ ને ના આ એટેચ છે આ કોનું આ જનરલ છે ને એ છે રહોડાનો સ્ટોર છે કઈ માલ હોય તો વધારે પ્લાન ઉપર ખેતી આ બે બેડરૂમ માં પાસે પાસે આવી જાય ને બે રૂમ આવે છે બસ પ્લાનિંગ થી બનાવ્યું અસલ હે પ્લાન અમારે ઓહ કઈ ન ઘટે એમાં હા તો હારું કામ રેખા કારણ કે પાછા આઈ હો ને તમે તો હા તાતા કમ્પ્લીટ થઈ જાય આખો જો દંગડીઓ રેડી જ છે બધું માલ સામાન તો આવે ગયો બધું આ ભરતી હજુ 2-3 દી પહેલા જ કરી જેસીબી થી હા મેં હરિયાણ જોયા પીડા બધા થી પહેલી વાર આવ્યા દેખાની વાડી તે આ બધી મકાન ને કામ ચાલુ થયું ને તે જોઈએ જમીન ત્યાંથી ચાલુ થાય આ એક હેઠે બધી આવે જાય એક હેઠે બધું કાં સોયતા તું કે હે હું એ કહેતી હતી કે આજ પહેલી વાર આવ્યા ને તે રેખાન પણ હમણાં થોડોક ટાઈમ થયો આ નવી મૂળ થયા વાડી ને. એમાંથી જોઈએ બધું
દાયરો આવે છે ધીરે 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 ધીરો ધીરો આવે આ ભાઈ પડીએ નહીં ને એક પાછળથી આનો રે બેનનું નામ કા હે નીતિ નિધિ હે આમાં પાહે જ આવે હે હા ઓલી બાજુ ને હા હા પાહે જ વાળી છે એ કયા એમ મારા પાસે આવે બિનભાઈ રમવા તો હાલો તો હવે તમે બનાવવા માંડો આ ખાવાનું એ હેલ્પ કરીએ રેખાની મોડા મોડા ઈ બાંધી હા શું વાત છે દાયરો બેઠો ને હા એમ બેઠી ખાવાનું કી કે રેખાની આજુ બધું બનાવી લીધું થોડુંક જ બાકી છે દેવી એક બનાવે દેવી કરે નવી કામ કરે એ વાકડી દેવી કોરો દીને મેં બનાવી હા એ વાકડી થોડું ખેત્યાથી કરેલી સાહિત્ય દરજો ફોન દેવાયો છોકરા રમે હાથ હવા હાથ જેવું થઈ ગયું આ જો અમારે પૂરી બનવા માંડી મારી મા ને ભાવના ને પૂરી બનાવે આ રેખાઈ તે લઈ મૂકી દીધું આમાં શાક બને બરોબર સુલે રોટલા બને દેવી રોટલા બનાવવા માંડી પાછી અડદિયા બનાવ્યા દેવી અત્યારે વારો સડ્યો ને રોટલા બનાવે રોટલા થઈ જાય બે કામ થાય ટાઈટ જી મુની થોડું કોઈ તી રેખાઈના બકાલું કર્યું હતી ડુંગળી ઉપાડવા આવ્યું એમ આ કરે જ છે તી તાજું તાજું ભજીયામાં નાખીએ લીલી ડુંગળી ને રીંગણી ને ફાઈન છે જો ટમેટી ને ટમેટા જો ના પેક્યા તરફ ઓલી પર રીંગણા એવું મીડિયા હા એક યાક કર્યો એક ફેર ઓરો કર્યો હા આ તો બહુ થાય છે હા જો ધાણા મેથી ને વેજો મેથી ઉપાડે ભજીયા હારું ફ્રેશ હા ઓર્ગેનિક ઘરનું આમાં અમે કઈ દવા કઈ નથી શકતો છો હા ઈ હાનું ઘરનું ઘરની ફ્રેશ કાકડી અમારે બનાવવા ભજીયાની તૈયારી કરીએ જો આ બધું ધાણા મેથી લીલી ડુંગળી બધું ઓર્ગેનિક છે ઘરનું રૂપારું તે મીક્યો એ સુધારે ને હમ કરે ને રેડી રાખીએ તો છેલ્લે એક ભજીયા રાખીએ તો ગરમા ગરમ ભજીયા થતા જઈને બેહે જાય બાકી શાક ને રોટલા અડદિયા ને એવું બધું કોને હા ને પૂરી અડદિયા ખાઈ લીધા ને અડદિયા તમે ગરમા ગરમ ખાઈ ખવડાવે દીધા એ કે ગરમ બહુ ભાવે તે બધા અહીં આવે ને સીધા ખાઈ લીધા પછી ઠરે જઈ તો બહુ ન ભાવે તે રોટલા ગરમ ગરમ રોટલા બને ગરમ આ બાજુ રોટલા બને અંદર પૂરી બને ઓહો એવું બધું આવ્યા મોડા નહીં રેખા મહેમાન બહુ હા મહેમાન મોડા આવ્યા વાત જો થઈ ગયા કે થોડુંક રાખીએ બાકી થી મહેમાન કરીએ એ વાત સાચી છે થોડી કેલ્પના કરવી જોઈએ ને હા તો જો અમારે બીજા મહેમાન આવ્યા જો છોકરા બધાય અરે આ દાયરો પણ મોડા મોડા મલકના મહેમાન આવ્યા દેખાનું આખું ઘર ભરાઈ ગયો ને ગીતાની પણ મહેમાન ઉતાતી મોડા થઈ ગયા જરાક જો આ પાછી પૂરી ને ચટણી ને ઈ બને
ગળવા મંડી કા ગીતા હેલી રોટલા કોઈ વેખી અગર રેખા ગળવા જાતી હોય તારે કેવું નહીં દેતા રોટલા ઘણી ગળવા દો. હું જોપેટામાં ઘરે લાગે જોપેટામાં કોનો કો હા તે હોય તે એકદમ જોપેટામાં અમારે કામ બેસ્ટ મહિના પછી ના હમતા હોય તો રિયા મન ખાડું ગીતા ભજીયાની તૈયારી થાય ને હા જો મારા ભાગમાં ભજીયા આવ્યા હા એ વેક્સેલે ભજીયા રહ્યા તે ભજીયા ગરમ ગરમ એ સડે જાય તો ખાવા બેહે જાય બેઠ્યું દાયરો કરે ને સેલે ભજીયા રાખ્યા હતી એવું 8-8 થયા હતી એવું બનાવેલી તો ભાવના ને ગીતા ને બનાવે ભજીયા બધું રેડી ને એમ બનાવતી હતી થાળીયું ખાવામાં હે અંગૂર રબડી પૂરી શાક અડદિયા રોટલા ભજીયા તે થાળીયું બનાવેલી ને એની આ 2-3 જણ હોય કે એની ભજીયા બનાવે ને પછી બેસું તે એમી પેલા બેહે જાય છોકરાને તો થઈ મને કે જોયું નથી ઓને ડાકા વસ્તુ ખાવી લકામ બનાવે ને ખરી